हेलो फ्रेंड्स, नमस्ते। चलो आज बॉम्बे स्ट्रीट फूड पावभाजी बनावीए। एना माटे 3 मीडियम साइजना बटेटा, 1 मीडियम साइजनु गाजर, 1 बीटरूट, अर्धो कप मटर अने कॉलीफ्लावर ए बधी वस्तुने कापी लेवानी, रफली कट करीने नाखवानी। 1 कप जेटલું पाणी नाखी कूकर बंद करी अने 4 થી 5 विसल कर लेवानी। अहींया मैं डूंगળી, टमेटा, केप्सिकम अने आदू लसण लीधुं छे। हवे पेन में 25 ग्राम बटर ने 1 टीस्पून तेल नाखवानुं। गरम थाय एटले 1/4 टीस्पून हींग नाखी फूली जाए एटले डूंगળી नाखी देवानी। 2 मीडियम साइजनी डूंगળીને झीणी कट करीने नाखी छे। डूंगળીને सरखी रीते बटर में मिक्स करी अने केप्सिकम नाखी देवाना। केप्सिकम 1 मैं मीडियम साइजनुं लीधुं छे, एने झीणुं कट करीने नाखी देवानुं। थोडुं निमक नाखी मिक्स करी आदू लसणनी पेस्ट नाखी दईए। तमे तीखું खावा मांगता हो तो थोडું લીલું મરચું પીસેલું પણ નાખવાનું। લીડ कवर करी अने डूंगળી सॉफ्ट थाय त्यां सुधी एने चढ़ाववानी। अहींया तमे जोई शको छो डूंगળી अने केप्सिकम सॉफ्ट थई गया छे। तो हवे एनी अंदर 2 मीडियम साइजना टमेटा कट करीने नाखवाना। तमने डूंगળી लसण वगरनी पावभाजी बनावी होय तो तमने डूंगળીની जग्याए पत्ता गोभी नाखवानी। पान गोभी आवे ने 1 टीस्पून हळदर नाखी सारी रीते मिक्स करी ढांकण ढांकी अने બધું એકદમ સરસ સોફ્ટ થઈ જાય ત્યાં સુધી ચડાવવાનું અને વચ્ચે વચ્ચે ચલાવતું રહેવાનું। અહીંયા તમે જોઈ શકો છો બધું સરસ ગળી ગયું છે। હવે એની અંદર 2 ટેબલસ્પૂન પાઉંભાજીનો મસાલો, 1 ટીસ્પૂન લાલ મરચું નાખી મિક્સ કરી 2-3 મિનિટ માટે ચડાવવાનું। પછી એની અંદર વેજીટેબલ બધું બાફ્યું હતું એ મેશ કરીને નાખી દેવાનું અને સારી રીતે મિક્સ કરી દેવાનું। હવે એની અંદર થોડું સોલ્ટ નાખવાનું। સોલ્ટ પહેલાં પણ નાખ્યું હતું એટલે ધ્યાન રાખીને નાખવાનું। તમે વેજીટેબલ જ્યારે બાફવા મૂકો ત્યારે જો નિમક નાખ્યું હોય તો અત્યારે નહીં નાખવાનું, ટેસ્ટ કરીને નિમક નાખવાનું। અડધા લીંબુનો રસ નાખી મિક્સ કરી અને થોડીવાર ચડવા દેવાનું। 15 થી 20 મિનિટ બાદ તમે જોઈ શકો છો ભાજીનો સરસ કલર આવી ગયો છે। હવે એની અંદર લીલા ધાણા નાખી અને મિક્સ કરી દેવાનું અને 2-3 મિનિટ ધીમા તાપે ભાજીને ચડાવવાની, જેથી લીલા ધાણા નાખ્યા છે એનો ટેસ્ટ સરસ આવી જાય। અહીંયા ભાજી તૈયાર છે। તમે ભાજી કેવી રીતે બનાવો છો એ મારી સાથે શેર કરજો। તમને પાઉંભાજીની રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને ફોલો કરજો।